કેશવાન હવે થોડી આપણે સામાયિક પ્રતિક્રમણની વાત કરીએ. હાજી. આપણે સ્થૂળ દોષો જોયા, સૂક્ષ્મતર જોયા, સૂક્ષ્મતમ જોયા. એટલે હવે બધું કમ્બાઈન આ અઠવાડિયાથી બધું કમ્બાઈન જોઈને, અને એમાં એવું જોવાનું છે કે રજની બધામાં છે. હું હમણાં તમારી સાથે વાત કરું છું કે રજની કેશવાનજીમાં છે અને બોલી રહ્યો છે. તો એ તમે તમારો એક્સપિરિયન્સ કેવો છે એમાં? કારણ કે હજી મારે તો આપણે કોઈ આવે ને તમે કેશવાનજી આવ્યા તો કે આ શુદ્ધાત્મા છે, દોષિત નિર્દોષી છે, એવું બધું આવે. આ તો કે રજની જેમાં આવી ગયો એ થોડું હજી ચેન્જ કરતા ટ્રાય એક્સપેરિમેન્ટ ચાલે છે. તો એમાં તો કઈક અભેદતા કેળવવાની છે. એના વિશે થોડો પ્રકાશ પાડો. એટલે આમાં કેવું હોય છે કે અમે દાદા ભગવાનને નિરંતર ઓબ્ઝર્વ કરતા જોયેલા કે કેવા અભેદતાથી રહેતા હતા. પછી હીરાબા હોય કે અમે આપતા પુત્રો હોઈએ કે બધા મહાત્મા હોય કે દાદાને અને અમારી વચ્ચે કોઈ જુદાઈ નહોતી. એટલે જાણે કે જેવી રીતે દાદા ભગવાન પોતાની અંદર જોતા હોય ને એવી રીતે અમને અમારી અંદર જોતા હોય. એટલું બધું એમની સાથે પ્રેમ, એટલું બધું એમની સાથે વાત કરવાની ઢબ, એમની સાથે બેસવા, એમની સાથે દરેક વસ્તુમાં ઇન્વોલ્વ થવાનું. ઇન્વોલ્વ એટલે એવી રીતે જાણે કે પોતાના ઘરમાં કેવી રીતે છોકરા સાથે ઇન્વોલ્વ થઈએ છે, દરેક બાબતમાં કેવી રીતે જાય છે, શું કરે છે, પછી કોલેજથી કેવી રીતે પાછો આવે છે, ગાડીમાં જાય છે કે ચાલતો જાય છે, કેટલા પૈસા ખર્ચો કરે છે. એટલે કેવું જેવી રીતે પોતાની અંદર એ જોતા હોય એવી રીતે અમારી અંદર જોતા હોય. એટલે કોઈ પણ પ્રકારની જુદાઈ ના હોય ત્યારે આવી બધી વસ્તુ થાય. અને આપણે નિરંતર પેલું લક્ષ્ય રાખવાનું કે જે મારી અંદર જેવા દાદા ભગવાન બેઠેલા છે એવા જ દાદા ભગવાન રજનીભાઈની અંદર બેઠેલા છે, એવા જ દાદા ભગવાન એમની અંદર બેઠેલા છે. તો જ્યારે અમને હુબહુ એ દર્શન થશે ત્યારે કોઈ બી પ્રકારના દોષ રહેશે નહીં, કોઈ બી પ્રકારના સૂક્ષ્મ હોય સ્થૂળ હોય. કારણ કે જેવા દાદા મારી અંદર બેઠા છે એવા જ દાદા આમની અંદર બેઠેલા છે. તો પછી આપણે જુદાઈ ક્યાં રહી? અભેદતા થઈ ગઈ. અને આ વિજ્ઞાન મળ્યા પછી આપણા બધા મહાત્માઓ ધીરે 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 અભેદ થતા જાય છે. આ મોટામાં મોટું એક એક્ઝામ્પલ છે કે જે હસબન્ડ વાઈફ દિવસ રાત લડતા હોય, એકબીજાના દોષો જોતા હોય, એકબીજાને આરોપ કરતા હોય, એ ધીરે 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 બધું એમને રિયલાઇઝ થાય કે આ તો મારો જ દોષ છે, મેં એવી રીતે આપેલું છે એટલે જ આવું બધું આવી રહ્યું છે. હવે તો ચેન્જ થાઓ, હવે તો યુ ટર્ન મારો, હવે તો પોતાના અંદર સ્વ સ્વરૂપમાં આવી જાઓ. કારણ કે આ હજુ આપણે આટલા બધા ભાવથી માર ખાઈને આવેલા અને હજુ બી અમારે જેવો સુખ જોઈએ એવું ઉભરાતું નથી. એટલે હજુ બી આપણે દિવસ રાત એ દોષો જોઈ રહ્યા છે તો સુખ ઉભરાતું નથી ને. એવું આપણી પાસે થર્મોમીટર હોવું જોઈએ કે કેમ સુખ આવતું નથી, કેમ જેવી રીતે દાદા ભગવાનની અંદર એવું ગજબનું આનંદ 24 કલાક એ મુક્ત હાસ્ય હતું, 24 કલાક એ પોતાના સ્વસ્વરૂપમાં રહેતા હતા, નિરંતર આનંદમાં રહેતા હતા, એવું કેમ નથી આવતું? હજુ કેમ આટલા બધા ઓબ્સ્ટિકલ્સ છે અમારે અંદર? એટલે આપણે આ અંતસ્કરણને ધીરે 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 ક્લીન કરવું પડશે. અને અંદર જે રીતે દાદા ભગવાન તમારી અંદર બિરાજમાન છે એવા જ દાદા એમની અંદર બિરાજમાન છે. આવી દ્રષ્ટિ આવશે તો ધીરે ધીરે એકે દોષ દેખાશે નહીં અને પછી પોતાના જ દોષ જોવાના શરૂ થઈ જશે એની મેળે જ. કારણ કે આપણે જ્યાં સુધી એમને પેલો ફાઇલ તરીકે જોઈએ છે, ફાઇલ નંબર 2 છે, 3 છે, 4 છે, ત્યાં સુધી બી હજુ સુધી પેલી અભેદતા આવતી નથી. પણ જે વખતે તમે એ દ્રષ્ટિથી જોશો કે એની અંદર એ જ દાદા ભગવાન છે, પછી તમે જુઓ કે એની અંદર કેવી રીતે તમારું આખું વલણ બદલાઈ જશે, તમારું ચલણ બદલાઈ જશે અને એમની સાથે અભેદતા આવી જશે. પછી એમની સાથે તમને ટેકલ કરતા ખૂબ આનંદ થશે. ગમે તેવી ડિફિકલ્ટ પ્રકૃતિ હોય, ગમે તેવી ડિફિકલ્ટ ફાઇલ હોય, એની સાથે તમને ઓન ધ સ્પોટ દાદાઈ સ્વરૂપે કામ કરવાની રીત આવડી જશે. બરાબર, બહુ સરસ, બહુ સરસ કેશવાનજી. હવે આપણો ટાઈમ થઈ ગયો.